નમસ્કાર મિત્રો ઉત્તરાયણના દિવસે પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની ખુશખબરી જોવા મળી છે। મિત્રો ટ્વીટ અભિયાન પણ અહીંયા સફળ જોવા મળી રહ્યું છે। તો શું હવે પીએમએલ છે જલ્દી શિક્ષણ વિભાગ તરફથી સોંપી દેવામાં આવશે ઉમેદવારોને? મિત્રો કેટલાક ઉમેદવારો સાથે જે સાથ છે આપણને મળ્યો છે, શું એમાં તમે પણ સમાવેશ છે? અને મિત્રો એકવાર સંપૂર્ણ માહિતી જોવાનું ભૂલતા નહીં। વિડીયો પર ખાસ મિત્રો નવા છો તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને અગાઉની નોટિફિકેશનની અપડેટ મળતી રહે। તો શું અપડેટ છે વિગતવાર થોડી ચર્ચા કરીએ। મિત્રો જે પણ ઉમેદવારો છે અગાઉની અપડેટ નથી જોઈ, જેને અગાઉ આપણે કાલનો વિડીયો મૂકેલો છે જે ઇમ્પોર્ટન્ટ છે, એની અપડેટ નથી જોઈ તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ફટાફટ ત્યાં તમે નિહાળી શકો છો। અને આજની જે અપડેટ છે મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, કેમ કે પીએમએલની ખુશખબરી મિત્રો આવી છે, એની તમને તમારી માહિતી તમને શેર કરવાનો છું। અને ખાસ કયા કયા ઉમેદવારોએ કેવી ઉત્તરાયણમાં પ્રોસેસ કરી છે, જેથી લઈને કાયમી શિક્ષક ભરતીની પ્રોસેસ જલ્દી કરવામાં આવે, સાથે ભરતીની જગ્યાઓ પણ વધારવામાં આવે। તો એકવાર માહિતી મિત્રો અંત સુધી નિહાળજો। નવા છો મિત્રો ખાસ ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને અગાઉની અપડેટો મળતી રહેશે। તો શું અપડેટ છે વિગતવાર થોડી ચર્ચા કરીએ। મિત્રો પરિપત્ર આવ્યું છે એની પર આપણે થોડી વાર ચર્ચા કરીએ। પછી પહેલાં વાત કરીએ મિત્રો, તમને અહીંયા ફોટો પણ જોવા મળી રહ્યા છે, જેમાં અલગ અલગ ઉમેદવારો દ્વારા ફોટો પાડવામાં આવે છે, એના ઉપર પણ વાત કરીએ। પહેલાં પરિપત્રની આપણે થોડી ચર્ચા કરીએ, એના પછી બીજી અપડેટની માહિતી આપું કે પીએમએલની હવે અત્યાર સુધીમાં અપડેટ શું છે, એના ઉપર થોડી ડિટેલ્સ વાઇઝ માહિતી આપીએ। હવે વાત કરીએ મિત્રો, અહીંયા તમને જાહેર ક્રમાંક જોવા મળ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તમામ। મિત્રો આમાં એવું છે કે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાય મદનશીલ શિક્ષકોની જગ્યાની આંતરિક ફેરબદલી બાબતે મિત્રો પરિપત્ર જોવા મળ્યું છે। ઉપરોક્ત વિશે સંદર્ભ પ્રત્યે જણાવવાનું કે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયક મદનશીલ શિક્ષકોની બદલીના નિયમો સંદર્ભિત ઠરાવથી પ્રસિદ્ધ કરવામાં આવે છે, જે મુજબ આપની ફેરબદલી કરવાની થાય છે તો જિલ્લા આંતરિક ફેરબદલી કાર્યવાહી તથા હુકમ સંબંધી કાર્યવાહી કક્ષાની ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે, જેની મિત્રો તારીખ છે 24/1/2025। મિત્રો તો આજે આપણી 15 તારીખ થઈ છે અને હજુ જિલ્લા ફેરબદલી આંતરિક ફેરબદલી જોવા મળી રહી છે, તો એની તારીખ છે મિત્રો તમારી 24/1/2025। તો આપણે એક અંદાજો લગાવી શકીએ છીએ કે ભાઈ પીએમએલ કેટલા સમય સુધી આવી શકે છે। તો અત્યારે તો આપણે જિલ્લા ફેરબદલીનો આંતરિક ફેરબદલી કાર્યક્રમ ચાલુ છે, જેથી તમામ ઉમેદવારો ખાસ નોંધ લે। અને પીએમએલ ક્યાં સુધીમાં આવી શકે છે, કઈ તારીખ હોઈ શકે, એના ઉપર થોડી સમય પછી વાત કરીએ। તો બીજા અમુક એવા એમના જે નિર્ણયો છે આવ્યા છે, જેમાં તમે જોઈ રહ્યા છો કેમ્પમાં ભાગ લેનાર તમામ શિક્ષકો હાજર પત્રક નિભાવવાનું રહેશે। મહિલા અને દિવ્યાંગ શિક્ષક સહાયક મદનશીલ શિક્ષકો અરજી તારીખ ઓછામાં ઓછી 1 વર્ષથી સેવાઓ પૂર્ણ કરેલ હોય તેઓ જ અરજી કરી શકશે। પછી જે તે શિક્ષણ સહાય મદનશીલ શિક્ષક પતિ કે પત્ની રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના કોઈ પણ જાહેર સેવા બોર્ડ, કોર્પોરેશન, નિયમો અનુદાનિત સંસ્થામાં નોકરી એટલે કે 11 માસના કરાર આઉટસોર્સિંગ સિવાયના કરતા હોય તો તેઓ અરજી તારીખે ઓછામાં ઓછી 1 વર્ષની સેવાઓ પૂર્ણ કરેલ હોય, અથવા શિક્ષણ સહાય મદનશીલ શિક્ષકના કિસ્સામાં અરજી તારીખ ઓછામાં ઓછી 2 વર્ષ સેવાઓ પૂર્ણ કરેલી હોય તેવા અરજી કરી શકશે। એટલે કે એમના અમુક એવા નિયમો છે, એમના ધોરણો છે કે એમાં એ લોકોને ઉતરવું જોઈએ, જેથી શિક્ષણ સહાયક મદનશીલ શિક્ષકના સેવાના સમયગાળાની ગણતરી કરતી વખતે બિન પગારી અસાધારણ રજાઓ અને સમયગાળો અચૂક બાદ કરવાનો રહેશે। જે શિક્ષણ સહાયક છે અને મદનશીલ શિક્ષક સામે કોઈ ખાતાકીય તપાસ ચાલતી હોય, મિત્રો જે પણ ખાતાકીય એટલે કે પોલીસની કોઈ તપાસ ચાલતી હોય અથવા તો ફરજ મોકૂફ હેઠળ હોય તો ફેરબદલી કેમ્પમાં ભાગ લઈ શકશે। આ બાબતે ખાસ કાળજી લેવાની રહેશે। તો આવા અમુક નિયમો છે એ પરિપત્રમાં પણ જાહેર કરવામાં આવે છે। હવે વાત કરીએ મિત્રો કે શું છે મહત્વની અપડેટ જે તમને જોવા મળી રહ્યા છે। તો આંતરિક ફેરબદલીના લાભ મેળવી જિલ્લા ફેરબદલી અન્ય અરજી કરી શકશે। જિલ્લા બદલીનો લાભ મેળવ્યા બાદ આંતરિક બદલી માટે અરજી કરી શકશે, એ પણ તમને અહીંયા જોવા મળ્યું સંપૂર્ણ માહિતી। હવે વાત કરીએ તો કે કયા કયા ઉમેદવારોને જે આપણે ટ્વીટ અભિયાન છે શરૂ કરવામાં આવી રહ્યું હતું,
તો ટ્વીટ અભિયાન એ કેટલું અસરદાયક રહ્યું છે એના ઉપર થોડી વાત કરીએ. તો મિત્રો, ઉમેદવારો દ્વારા એમના બાળકો સાથે પણ અહીંયા તમે જોવા મળ્યું છે જગ્યા વધારો, શિક્ષણ સહાય, ટેટ 1માં જગ્યા વધારો, સાથે મિત્રો જગ્યાઓ સાથે ભરતી વયમર્યાદા જલ્દીથી વધારો, ભરતીની પ્રોસેસ જલ્દી કરો, એવા પણ સૂત્રોચ્ચાર સાથે અહીંયા ટ્વીટ અભિયાન એ આપણે કે જે પતંગ ચકાવવામાં આવ્યું હતું, લખવામાં આવ્યું હતું, એ સંપૂર્ણ મૂકવામાં આવ્યું હતું. આના પછી બીજો પણ ફોટો છે જેમાં તમે જોઈ રહ્યા છો નાના ભૂલકાઓ બાળકો સાથે શિક્ષણ, વિદ્યાર્થી અને કરુણા અભિયાન, જે મિત્રો આપણને નામ આપ્યું હતું. તો જલ્દીથી પ્રોસેસ કરવામાં આવે, બાળકોને સારા એવા શિક્ષકો મળે, એમનું શિક્ષણ એવું સારું સુધરે તે માટે થઈ મિત્રો એમને પણ રજૂઆત કરી છે. સાથે મિત્રો આપણું જે ટ્વીટ અભિયાન હતું એમાં પણ એ લોકોએ સાથ સહકાર આપ્યો છે. તો બીજો ફોટો છે મિત્રો, એ છે તમે જોઈ રહ્યા છો નાના બાળકનો છે, જેમાં કાયમી શિક્ષકની ભરતી કરો, વિદ્યા સહાયકોનું PML જલ્દી બહાર પાડો, ટેટ ના તમામ ઉમેદવારો, જે ટેટ તમે જોઈ રહ્યા છો ટેટ 1, 2 ના તમામ ઉમેદવારો. સાથે મિત્રો બીજી છે કે 24,700ની ભરતીમાં જલ્દી પૂર્ણ કરો સરકાર. તળાજા તાલુકાના ખરાબ રસ્તાઓને જલ્દી સારા કરો, BJP સરકાર. મિત્રો સરકારને પણ સંદેશો છે, ભાઈ ભરતી તો થઈ રહી નથી, સાથે જે એમના કામો છે અધૂરા, જે લોકો આપણને વચનો આપીને જતા રહ્યા છે તો એમના કામો અધૂરા પડ્યા છે, તો એ જલ્દીથી BJP સરકાર પૂર્ણ કરે. કેમ કે જ્યારે વોટ લેવા આવતા હોય ત્યારે તો મોટી મોટી વાતો કરતા હોય છે કે આમ કરીશું આમ કરીશું, પછી તમે જોઈ રહ્યા છો આવા જે હજુ રસ્તાઓ જો સરકાર બરોબર નથી કરી રહી, તો ભરતીની તો અલગ વાત છે. તો આ હતી મહત્ત્વની અપડેટ. બીજી અપડેટ એ છે કે કાયમી શિક્ષક ભરતી કરો, જે નાની બાળકી પણ તમને જોવા મળી રહી છે. તો કાયમી શિક્ષકની ભરતી કરો એવા સૂત્રોચ્ચાર સાથે જેમના પેરેન્ટ હશે, જે લોકો ભરતીની તૈયારી કરી રહ્યા છે, તો એમને પણ અહીંયા સંદેશો આપ્યો છે કે ભાઈ ભરતીની જલ્દી પ્રોસેસ કરવામાં આવે અને જલ્દીથી PML જાહેર કરે, જેથી ઉમેદવારોને અહીંયા બેનિફિટ સાથે લાભ પણ જોવા મળે અને આતુરતાનો અંત આવે, કેમ કે લાંબા સમયથી એ લોકો રાહ જોઈને બેઠેલા છે. પછી મિત્રો એક સારો પણ છે કે કાયમી ભરતી કરો, મારે પણ શાળામાં ભણવું છે, કેમ કે નાના બાળકોની શરૂઆતમાં જે તમે જોઈ રહ્યા શિક્ષકો નથી તો એમને એ લોકો અભ્યાસ કેવી રીતે કરશે. તો પણ આ પણ એક નિર્દેશ આપે છે કે ભાઈ હવે કાયમી ભરતી સાથે પ્રોસેસ જલ્દી કરવી જોઈએ, વધારો જગ્યાઓમાં કરવો જોઈએ, એ પણ તમને જોવા મળી રહ્યું છે. મિત્રો આના પછી છે તમે જોઈ રહ્યા છો નાના બાળકો છે, સાથે એમના વાલી છે, જે લોકો કહી રહ્યા છે ભરતી કરો. 15 વર્ષથી ગુજરાતમાં ચિત્રના શિક્ષકોની ભરતી થઈ નથી, તો એ ભરતી કરો. સાથે એમના જે અંગત એમના જે કંઈક જે સવાલો છે એ પણ અહીંયા તમને જોવા મળી રહ્યા છે. સાથે ટેટમાં ભરતીની પ્રોસેસ જલ્દી કરાવો એવી પણ માહિતી આપી રહ્યા છે. તો મિત્રો શિક્ષક મિત્રોના વાલી છે, જે તમે જોઈ રહ્યા છો અહીંયા બાજુ, અને બાળકો પણ છે, તો એ પણ આપણને ભાગરૂપી આપી રહ્યા છે. તો એ સાથે આપણને મિત્રો એ પણ જણાવી રહ્યા છે કે ભાઈ ભરતી કરો તો જલ્દી કરો પ્રોસેસ, સાથે શિક્ષકોની જલ્દી ઘટ છે એ પૂર્ણ કરો, જેથી અમારા બાળકો છે એ શિક્ષકમાં જે શાળાઓમાં છે એ લોકો જઈ શકે. તો ખાસ મિત્રો કાલનું અભિયાન છે એ સારું એવું રહ્યું છે, તો એના માટે આપણે વિડીયો બનાવ્યો છે. સાથે મિત્રો 24 તારીખ સુધી તો આપણે PMLની રાહ નહીં જોઈ શકીએ, કેમ કે આંતરિક ફેરબદલી બાબતે અહીંયા તમામ જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પ છે એ જિલ્લા કક્ષાએ જોવા મળી રહ્યું છે, જેના કારણથી 24 તારીખ સુધી આપણને PML જોવા નહીં મળે. 24 તારીખ પછી તમને જોવા મળી શકે છે, કેમ કે 24 તારીખ સુધી તો આપણને આંતરિક બદલીનો કેમ્પ છે એ શરૂ છે. બાકી વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, થોડું પણ ઇમ્પોર્ટન્ટ લાગી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય સંવિધાન.